જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર તમારે તો એક્ટર બનવું હતું તો પછી ડિરેક્ટર તમે બની ગયા. સર આ આખી જર્ની મારે થોડીક જાણવી છે. એકચ્યુઅલી એક્ટર બનવું હતું એટલા માટે બિકોઝ ઓફ એ વખતના કન્સેપ્શન બહુ અલગ હતા. હું ફોર એક્ઝામ્પલ વાત કરું તો હું ગામડે હતો જ્યારે મેં મારું ગામ છોડ્યું 2003માં. 2003માં હું અમદાવાદમાં આવ્યો. ચાણસોલ. હા, ચાણસોલ, ખેરાલુ તાલુકો, ચાણસોલ ગામ. તમને યાદ છે? બહુ સારી વાત છે. તો એવું હતું કે જ્યારે ગામડે હોઈએ, અને હું આ વાત કરું છું 20 વર્ષ પહેલાંની, જ્યારે આજે તો સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ ને FB ને ફલાણું ઢીંકણું, એના થકી આજે નાનામાં નાનું છોકરું બધું જ જાણી શકે છે. એ સમયે તો અમારા ઘરમાં ટેલિફોન લેન્ડલાઇન નહોતી. હું એ વાત કરું છું. અને એક મધ્યમ વર્ગીય ગામડાનું ઘર હોય તો મા બાપની એક જ અપેક્ષા હોય પોતાના દીકરા તરફથી કે ભાઈ તું ભણી ગણીને કોઈક સરકારી નોકરી લે અને અમારા દિવસો સુધાર એમ. કે અમારા ગામડે તો એક જ આશા હોય. હા, ગામડે જમીન ખરી, ખેતી ખરી, પણ પાણીનો થોડો અભાવ રહેતો વર્ષોથી ઉત્તર ગુજરાતમાં. સર તમે સોરી પણ તમે કેટલા ભાઈ? તમે એક જ? ના, અમે લોકો 2 બ્રધર, 2 ભાઈ અને એક સિસ્ટર છે મારી. ઓકે. તમે નાના મોટા? હું સૌથી મોટું. એટલે બધી જવાબદારી. હા, એટલે જવાબદારી બધી મારા માથે હોય એ સ્વાભાવિક છે. તો અપેક્ષાઓ પણ એટલી જ વધારે હોય. તો જ્યારે હું સ્કૂલમાં ભણતો ત્યારે ડેફિનેટલી એવું હતું, મારા ફાધરની સ્ટ્રોંગ ઈચ્છા કે ભાઈ હું કંઈક સરસ સરકારી નોકરી સારા લેવલની લઉં. હું ભણવામાં પણ બહુ જ એકદમ બ્રિલિયન્ટ બી નહીં અને એકદમ ઠોઠ વિદ્યાર્થી બી નહીં, પણ એવરેજ સારા માર્ક્સ આવતા મારા. અને એક ટાઈમ પછી 11th-12thમાં તો મેં બહુ મહેનત કરી હતી. 10thમાં મારું રિઝલ્ટ બહુ ડલ ગયું હતું. તો 11th-12thમાં મેં બહુ મહેનત કરી હતી અને બહુ જ સારા પર્સન્ટેજ. એટલે ઇંગ્લિશમાં મારી સ્કૂલમાં હું ફર્સ્ટ હતો. એટલે મારા ફાધરને તો ડેફિનેટલી હતું કે હવે તું કંઈક સરસ, અને એ વખતે તો શું PTC કરીને માસ્તર બની જાઓ એટલે સૌથી સારામાં સારી નોકરી આરામદાયક એમ. શિક્ષક. હા, શિક્ષક. સો અને મારા કંઈક અલગ જ સપનાઓ હતા એ વખતે. કેમ કે મારું એક્સાઇટમેન્ટ ટુવર્ડ્સ સિલ્વર સ્ક્રીન બહુ આમ નાનપણથી રહ્યું છે. પણ મને જેમ જેમ મોટો તો સમજણ કેળવાતી ગઈ એમ મને એમ થયું કે યાર આ બધું તો બધા કરે જ છે એમ, આપણે આ નથી કરવું. મારે તો ઓલા ટીવીમાં આવે છે ને એવું કરવું છે એમ. એટલે હા, એ ફિક્સ હતું. એટલે હું મારી સ્કૂલમાં થિયેટર, ડ્રામામાં સૌથી પહેલું મારું નામ હોય, કંઈ બી હોય તો એક્ટિવિટીઝમાં. હું 2ndમાં ભણતો હતો, 2જા ધોરણમાં. અને સ્કૂલનું એક નાટક હતું. નાટકનું નામ અત્યારે યાદ નથી આવતું મને, પણ સ્કૂલનું એક નાટક હતું. તો બધા એક ડોશી છે ને એના 3 દીકરા છે. તો એક કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ પોલીસ છે. તો બધા રોલ વેચવાના આવે તો કોઈએ ડૉક્ટરનો લઈ લીધો, એન્જિનિયરનો લઈ લીધો, કોઈ પોલીસનો લઈ લીધો. ડોશીનો રોલ કરવા કોઈ તૈયાર ના થાય. મેં કીધું હું કરીશ. 2જા ધોરણમાં? હા, 2જા ધોરણમાં. તો અમારા બાજુમાં એક વિધવા ડોશી હતા, એમની સાડી લાવી અને મેં જાતે જ એટલે એક કેરેક્ટર કર્યું. મારા શિક્ષકો બહુ ખુશ થયા. મને એ વખતે 2 રૂપિયાની નોટ આપી હતી ઇનામમાં. એટલે દેટ વોઝ ધ ફર્સ્ટ બૂસ્ટર. પણ એ વખતે એવી સમજણ નહોતી, આ તો એ ફ્લોમાં કરી નાખ્યું હતું. પણ હું જેમ જેમ મોટો થયો, સ્પેશિયલી 10thના વેકેશનમાં, આઈ થિંક 10thના વેકેશનમાં હું બરોડા હતો. અને બરોડા મારા ફોઈ રહે છે. તો ત્યાંથી મારા મોટાભાઈ મને ત્યાં ઓલું માઇથો સિરિયલના શૂટિંગ ચાલે ત્યાં સ્ટુડિયોમાં, લક્ષ્મીમાં. તો મને ત્યાં શૂટ જોવા લઈ ગયેલા. બસ એ જોયું ને પછી મારું મગજ ફેસિનેશનમાં કે યાર આપણે આ કરવું છે એમ. એકચ્યુઅલીમાં તમારું ઘર એ હતું. હા, એટલે જે કનેક્ટ મળ્યો ને એ તો ત્યાંથી હું પાછો આવ્યો ને ગામડે તો મારું મન ચોંટે નહીં. તો એવું હતું કે એક્ટર, કેમ કે એ વખતે શું છે કે સ્ક્રીન ઉપર તમે કોને જુઓ છો? તો એક્ટર્સને. હા સર. તો આ ફિલ્ડમાં તમારે બનવું છે શું? તો કે એક્ટર. ઇટ ઇઝ બટ ઓબ્વિયસ. જે દેખાય છે. હા, જે દેખાય છે. હવે સિનારીઓ એવો છે કે 12th પૂરું થયું, અગેન સારા માર્ક્સ આવ્યા. તો ફાધરને એવું હતું કે ભાઈ તું કંઈક મસ્ત વેકેશન પછી તું લાગી જા. અને મારું પ્લાનિંગ કંઈક અલગ જ ચાલતું હતું. મેં કીધું આ લોકો છે ને મને કંઈક કરવા નહીં દે. અચ્છા, મારી પાસે કંઈ દિશા નહોતી એકચ્યુઅલી, કે કોઈ એવું હોય કે જે હાથ પકડીને લઈ જાય, કાંઈ ખબર જ નહોતી પડતી. હવે પેલા કિસ્સાઓ આપણે વાંચ્યા હોય ને નાનપણમાં કે યાર મુંબઈ જતા રહો તો તમને ત્યાં એક્ટર બનવા બધા આવે છે. એટલે આપણે મુંબઈ સુધી પહોંચ નહોતી, જઈને તો અમદાવાદ જવાય એમ ગામડેથી.
તો પછી મેં જરા થોડું આપણું એ વખતનું જે મગજ ચાલતું હોય એ પ્રમાણે પ્લાન બનાવ્યો. પ્લાન એવો બનાવ્યો કે ભાઈ ગામમાં ઓલું અમારા ખેતરમાંથી પેલું દૂધ ભરાવે ને ડેરીમાં તો પૈસા આવ્યા હોય, તો એ જે હપ્તો આવ્યો હોય ને એ પૈસા પડ્યા હતા. હવે આમ ટેકનિકલી એને તમે ચોરી કહેવાય, ઘરમાં પૂછ્યા વગર તમે પૈસા લો તો. પણ હવે બીજો કોઈ રસ્તો હતો ને એટલે મેં જરૂર પૂરતા ભાડા પૂરતા પૈસા એમાંથી લીધા. હા, અને સાંજે અમારે ત્યાં સુરત પાલનપુર નામની એક બસ મારા ગામ કેટલા સર લીધા હતા, કેટલા પૈસા? 300 રૂપિયા. ઓકે, 300 રૂપિયા લીધા હતા, કંઈક 1000 રૂપિયા જેવું પડ્યું હતું, એમાંથી 300 લીધા હતા. ગિલ્ટી ફીલ થઈ હતી કે આ ના, ચોરી એ કહેવાય? વખતે નહોતી થઈ. એટલે હા, દુઃખ થતું હતું. ચોરીનું તો નહીં, એ તો ઘરનું જ હતું. પણ આમ કંઈક બધાને કીધા વગર હું આ રીતે જઈ રહ્યો. હા, એટલે કોઈને કશું કીધા વગર હું સુરત પાલનપુરમાં બેસી ગયો એક જોડ કપડાં લઈને. અને કંઈ ખબર નહીં હું શું કરી રહ્યો છું ને, એ બી મને નહીં ખબર કે હું કેમ કરી રહ્યો છું. બસ મને આ લોકો નહીં કરવા દે, મારે આ કરવું છે. એટલી ખબર હતી. હા, પણ શું કરીશ આગળનું તો મુગ્ધાવસ્થાની મજા જ એ છે કે આપણે આગળનું વિચારી જ શકતા નથી. વાહ, આગળ ખાડો છે કે શું છે કશું ખબર જ નથી. એમ અહીંયાથી આટલું કરવું છે. હવે બસમાં બેઠા પછી હું વિચારું કે હું અમદાવાદ જઈશ ક્યાં. મારી પાસે એક ક્યાંક એક પેપર એડ હતી, એનું કટિંગ હતું કે ભાઈ એક્ટિંગ માટે મળો. એવા આશ્રમ રોડ પરની કોઈક એક ઓફિસનું એડ્રેસ હતું. એટલે મેં કીધું ચલો આપણે જઈને સીધા એક્ટર બની જઈએ, વાર્તા પૂરી. ઓકે, તો હું આવી રીતે નીકળેલો. હવે અહીંયા તો ઘરે શોધાશોધ થાય અને બધા ટેન્શનમાં ક્યાં ગયો, એ તો ફોન વોન કંઈ હતા નહીં. 11 વાગે હું અમદાવાદ ગીતા મંદિર સ્ટેશન ઉપર ઉતર્યો. ઓકે, અને ત્યાંથી એસટીડીમાંથી પીસીઓ બૂથમાંથી મેં ફોન કર્યો મારા બાજુના ઘરે. તો બધાને આમ જીવમાં જીવ આવ્યો. તો મારા બાપાએ તો ફોન લઈને સીધી ગાળી ચાલુ કરી. એટલે મારી મમ્મી કે ભારો પહેલાં તો ક્યાં છે શું છે તો પૂછો આમ. પછી મારા મમ્મીને મેં કીધું મેં કીધું મમ્મી હું અમદાવાદ છું. કે અમદાવાદ શું કરે તું? મેં કીધું બસ હવે મારે હીરો બનવું છે. એટલે કે ગોડા એવું ના હોય કે તું આવતો રહે પાછો કે તારે જે કરવું આમ. મેં કીધું ના હવે હું હીરો બનીને આવીશ. મને કે તું રહીશ ક્યાં? મેં કીધું હું રહીશ. મેં કીધું અમારા એક મામા છે, મારી મમ્મીના ફોઈનું ઘર અમદાવાદમાં. હવે જનતાનગર હું એના પહેલાં લગ્નમાં એકવાર આવ્યો.